આજ તો સવારમાં વહેલો ઉઠ્યો, કેમ કે આજ તો પૂનમ છે એટલે વહેલો નાહી ધોઈને તૈયાર થઈ ગયો, પણ નીંદર આવે, કંટાળો આવતો હતો એટલે ઊભો થઈને હાલવા માંડ્યો. હાલતો હળી કાઢવા માંડ્યો. यही नहीं अभी और सुनिए. હળી કાઢી, ભૂખ લાગી, સફરજન ખાઈ લીધું. ફ્રૂટની રેકડીમાં જોયું, કેરી જોઈને મોઢામાં પાણી આવવા માંડ્યું. તોય ભૂખ લાગી, મજા ના આવી, પેટ ના ભરાણું. પછી તો દર્જન એક કેળા ખાઈ ગયા. પાછો શોરૂમે આવીને જોયું તા તો ડિફેન્ડર સર્વિસમાં આવી હતી. પછી તો ડિફેન્ડરમાં 20-25 જેક માર્યા ને જેક મારીને ટાયર કાઢી લીધું આપણે બારે. પછી તો આપણે ડિફેન્ડરનું વ્હીલ સર્વિસ કરીને એકદમ ચકાચક બનાવી નાખ્યું. પછી તો આપણે ફાઇનલી ડિફેન્ડરના 5 વ્હીલ સર્વિસ કરી નાખ્યા. તો પછી આવી ગયો તો મારો પનોતી ભાઈબંધને આવી ગયા અમે 15 વારી ચા પીવા. ચા પીને પછી તો નીકળી ગયા અમે પાછા અમારા શોરૂમ બાજુ. તા તો રસ્તામાં ઊભા રહીને લઈ લીધી અમે ઉધાર એક ફાકી ને એક પાર્સલ કરાવી નાખી ભાઈ. હજી તો અમે ચા પીને ફાકી ખાઈને આવ્યા તા તો અહીંયા ચોમાસું ચાલુ થઈ ગયું હતું વડી. તોબા થારા મૂડ ખરાબ કરી દીધા. તો બધું કામ પતાવીને વરસાદને બાય ટાટા કરીને પાછા જ્યાં હતા ત્યાં આવીને બેસી ગયા.